હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું કે મજામાં જ હશો અને હું પણ મજામાં છું ને આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે કંઈક નવી ટોપિક લઈને આવ્યા છે, તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો ચોક્કસથી કરજો કે કેવો તમને મારો વિડીયો લાગ્યો. અને ઝાઝા ટાઈમ પછી આપણે વિડીયો બનાવીએ, તો ચાલો હવે મોડું નથી કરતા અને વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ગાઈસ, તો આજે આવી ગયા છે આપણે બધા લોકોના પ્રશ્નના જવાબ દેવા માટે. કેમ કે ઘણા લોકો પૂછતા હોય કે કોમેન્ટ કરતા હોય ઘણા કે તમે ક્યાંના છો, ક્યાં રહ્યો, કેવા છો, એ બધું પૂછે. અને આપણે થોડા ઘણા પ્રશ્નના જવાબ દઈ શકું એવા પ્રશ્ન મેં લખ્યા છે નોટમાં લખીને. પછી બેઠીશું કેમ કે હું મોઢે તો યાદ કરી નથી શકતી. બધા તમને બધાને લોકોને તો ખબર જ છે, મારા નવા સબસ્ક્રાઈબર છે એને કંઈ નહીં ખબર હોય, બાકી જૂના સબસ્ક્રાઈબર છે એને તો ખબર જ છે કે હું ભૂલકની કેવી છું. એટલે આજે તમારા પ્રશ્નોનો જવાબ ચોક્કસથી હું આપીશ ને વિડીયો છેલ્લે સુધી જોજો તમને. ગાઈસ, તો આજનો પહેલો પ્રશ્ન એ છે કે તમે ક્યાં રહો છો અને તમારું નામ શું છે? તો આજે પહેલા પ્રશ્નનો જવાબ આપું છું. હું માંગરોળમાં રહું છું. જુનાગઢ જિલ્લાનું માંગરોળ તાલુકો છે, એ માંગરોળ ગામમાં રહું છું અને મારું નામ છે કિરણબેન. ને બીજો પ્રશ્ન છે, તમે શું કરો છો? તો હું એક હાઉસવાઈફ છું, ઘરે જ હોય, કાંઈ ઓલું બીજું કાંઈ નથી કરતી. કેમ કે ઘર કામ કરું છું, છોકરા સંભાળું છું ને, અને ઘરમાં એક નાનું એવું પાર્લર છે, તો પાર્લર પણ હલાવું છું. તમે ઘણા લોકોએ જૂના સબસ્ક્રાઈબર છે એને તો બધાને ખબર જ છે કે હું પાર્લરનું કરું છું. એ પાર્લરનો વિડીયો પણ છે, જો તમે કોઈ ન જોયો હોય તો મારા વિડીયોમાં જઈને જોઈ લેજો. તો ત્રીજો પ્રશ્ન એ છે કે તમારા લગ્ન થઈ ગયા છે? તો હા, મારા લગ્ન થઈ ગયા છે. મારા લગ્નના 14 વર્ષ થઈ ગયા છે. ને ચોથો પ્રશ્ન આપણો એ છે કે તમારે કેટલા બાળકો છે? તો મારે 2 બાળકો છે, એક બેબી છે ને એક બાબો છે. બાબો છે એ મોટો છે ને બેબી છે એ નાની છે. ને ઘણા લોકો આપણે પૂછે છે કે તમારા પાર્લરનું નામ શું છે, તમારું પાર્લર ક્યાં આવી ગયેલ છે? તો મારું પાર્લર માંગરોળમાં આવી ગયેલ છે, બાપા સીતારામની મઢુલી પાછળ શક્તિનગરમાં. તો ચોક્કસ કોઈને પાર્લરમાં આવવું હોય ને કોઈને ઓર્ડર આપવો હોય તો હું શક્તિનગરમાં છું, બાપા સીતારામની મઢુલી પાસે રહું છું. અને મારા પાર્લરનું નામ સૌંદર્ય બ્યુટી પાર્લર છે. ઘણા લોકો પૂછે છે કે તમારા પતિનું નામ શું છે, તમારા હસબન્ડનું, એટલે ટૂંકમાં એનું નામ શું છે એમ. તો મારા હસબન્ડનું નામ છે રાજ, એટલે ટૂંકમાં રાજ ખેર છે, રાજેશભાઈ ખેર, એટલે હું પ્રેમથી રાજ કહીએ તો રાજેશભાઈ ખેર છે મારા પતિનું નામ. ને 8મો પ્રશ્ન એ છે કે તમારો ફેવરેટ કલર કયો છે? તો ફેવરેટ કલરમાં તો ઘણા બધા છે મારા તો ફેવરેટ કલર, પણ પાક્કું ફેવરેટ કલર છે ને મારો પિંક છે. મને પિંક વધારે પસંદ છે. મારા વધારે પડતા પિંકમાં હોય, વિડીયામાંય મને બહુ પિંક પહેરવું બહુ ગમે છે. તમે બધાએ મારા વિડીયા જોયા હશે, શોર્ટ વિડીયોમાં ઘણા વિડીયોમાં પિંક પહેરી ગયેલ છે. મને પિંક બહુ ગમે છે, પણ પછી કંઈ નક્કી એવું ન હોય કે ભાઈ જે સૂટ લાગે એ પહેરી લઈએ, બીજું શું હોય. ને વધારે પડતા મને સાડી કે એવું કાંઈ નથી ગમતું, એટલે હું વધારે પડતા હેરમ ને ટી શર્ટ જ હોય. વધારે પડતા મારા વિડીયોમાં પણ તમે જોયા હશે શોર્ટ વિડીયો, એમાં પણ વધારે પડતા હેરમ ને ટી શર્ટમાં જ હું વિડીયો બનાવું છું. 7મો પ્રશ્ન એ છે કે તમારો છોકરો કયા ધોરણમાં ભણે છે? તો 7મા પ્રશ્નનો જવાબ આપું છું કે મારો છોકરો 5મા ધોરણમાં ભણે છે ને વિવેકાનંદ સ્કૂલ છે એની, વિવેકાનંદ સ્કૂલમાં ભણે છે, એ 5મા ધોરણમાં છે. ઘણા લોકો એ પણ પૂછે છે કે તમારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે? ના ભાઈ, મારી મોનો થઈ ગઈ હોય તો અહીંયા હું હોય ન કૂદકા મારતી હોય. ના ભાઈ, હજી મારી ચેનલ મોનો નથી થઈ. તમારા બધાનો સપોર્ટ હશે તો બહુ જલ્દી થઈ જાય આપણે મોનોટાઈઝ. એટલે બસ કોશિશ જારી છે, જો થઈ જાય તો ભગવાન, બીજું હું, ભગવાન જેવા
કોઈ નથી આપણે. તો કોશિશ જારી છે, ભગવાન કરે તો આપણે મોનેટાઈઝ જલ્દી થઈ જાય ને બધા તમારા બધાનો સપોર્ટ હશે તો ફટાફટ વેરી થઈ જાય. અને બસ આવો નવો સપોર્ટ દેતા રહેજો તમે. ઘણા લોકો પ્રશ્ન એ પૂછે છે, આ પ્રશ્ન 11મો પ્રશ્ન છે. ઘણા લોકો એ પૂછે છે કે તમારું ઘર બતાવો, તમારું ઘર બતાવો. તો હજી 6-7 જણાએ જ કોમેન્ટ કરી છે કે તમારું ઘર બતાવો. જો વધારે લોકો કહે કે ભાઈ તમે તમારું ઘર બતાવો અને તમારું ઘરનું બધું થોડું ઘણું બતાવો તો ચોક્કસથી આપણે એ વિડીયો બનાવશું. અત્યારે તો બસ માંગરોળમાં છે એ માની લેજો. હવે પ્રશ્ન છે 12મો. 12મા પ્રશ્નમાં શું પૂછે છે, તમારી ચેનલ કેટલી છે? તો ભાઈ મારી ચેનલો 3 ચેનલ છે. એક છે દિયા ખેર, એક દિયા ખેર 2 અને એક છે KRની કોમેડી. 3 ચેનલ બનાવી ગયેલ છે. 3 ચેનલને જોઈન કરી લેજો. અને આપણે 2 ચેનલમાં તો લાઈવ કરીએ જ છીએ આપણે, એટલે 3 ચેનલ છે આપણી. ગાઈસ ઘણા લોકો એ પણ પૂછે છે કે તમે લાઈવ કરો છો કે નહીં. તો 13મો પ્રશ્ન એ જ છે કે તમે લાઈવ કરો છો કે નહીં. હા, હું લાઈવ કરું છું. હું જાજો ટાઈમ ત્યાં 2-3 મહિના ત્યાં લાઈવ કરું છું. વધારે જાજો ટાઈમ નથી થયો, એટલે 2-3 મહિના ત્યાં લાઈવ કરું છું. અને જે લોકો લાઈવમાં આવે છે એને તો બધાને ખબર જ છે કે કેટલા વાગ્યાનો ટાઈમ છે. તો અત્યારે હું કહી દઉં છું, અત્યારે આપણે સાંજે 9-9:30 વાગે આપણે ફ્રી થાય એટલે આપણે લાઈવ ચોક્કસથીને ડેઈલી સર્વિસ આપણે લાઈવ કરીએ છીએ. તો તમે પણ બધા લોકો મારી લાઈવમાં જોડાજો. અને હું 9:30 વાગે લાઈવ કરીએ છીએ. 9:30 થી 11 વાગ્યા લગન આપણે દિયા ખેરમાં લાઈવ કરીએ છીએ અને પછી દિયા ખેર 2માં પણ લાઈવ કરીએ છીએ. એટલે પ્રોપર એ 2 ચેનલમાં આપણે 11:30 વાગ્યા લગન લાઈવ કરીએ છીએ. તો ચોક્કસથી તમે બધા મારી લાઈવમાં આવજો. આજનો 14મો પ્રશ્ન એ છે કે તમારા ઘરમાં કોણ કોણ છે? તો અમારા ઘરમાં અમે 2 ને અમારા 2. અમે 2 છીએ ને અમારા 2 છે. અમે 4 જણા છીએ. ગાઈસ તો 14 પ્રશ્નના જવાબ મેં દીધા છે ને 14 પ્રશ્નના જવાબ કેવા તમને લાગ્યા અને મને કોમેન્ટ ચોક્કસથી કરજો. કેમ કે આ પહેલી વાર મેં આ વિડીયો પ્રશ્નનો વચ્ચે બનાવ્યો છે. બધાએ પ્રશ્ન પૂછતા હતા એટલે હું કદાચ બનાવવો જોઈએ. તો આપણે પ્રશ્નના જવાબનો વિડીયો બનાવ્યો છે. તમને કેવો લાગ્યો કેવો નહીં મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. કેમ કે આ પહેલી વાર આ પ્રશ્નોનો વિડીયો બનાવ્યો છે. તો ચાલો હવે આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો હવે આપણે પાછા નવા વિડીયોમાં મળશું. ત્યાં લગન જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.